અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે કે કેમ તેની ચર્ચાઓ અત્યારે સૌ કોઈ કરી રહ્યા છે। કેટલાક નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે એક સિસ્ટમ બની રહી છે અને તે સિસ્ટમ આગામી સમયમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। હવે કેટલાક વેધર મોડલ આખરે કેવા પ્રકારના ઇન્ડિકેશન આપી રહ્યા છે, સંકેતો આપી રહ્યા છે, તે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પહેલા આવીએ જે ECMWF વેધર મોડલ છે તે એવું દર્શાવી રહ્યું છે કે 24 તારીખે કર્ણાટકથી દૂર જે અરબ સાગરનો દરિયા કિનારો છે કર્ણાટકમાં તેનાથી દૂર જે મધ્ય પૂર્વ ભાગ છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થશે। 21 તારીખે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે અને ત્યારબાદ 22 તારીખે તે વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને 24 તારીખની આપ આ તસવીરો જોઈ રહ્યા છો કે 24 તારીખે ધીમે ધીમે આગળ વધશે। જો તેને અનુકૂળ વાતાવરણ મળશે, આખરે કયા કયા પરિબળો તેને અસર કરી શકે છે તેની પણ વિગતવાર જાણકારી તમને આપીશ, પરંતુ આપ આ તસવીરો જુઓ। આ જે વિંડીના માધ્યમથી પવનોની દિશા છે તે દર્શાવતી આ તસવીરો છે કે જ્યાં ધીમે ધીમે આ જે સાયક્લોન છે, જે સાયક્લોન સર્જાવાની સંભાવના છે તે આ પવનોના માધ્યમથી આપ સમજો અને ત્યારબાદ જો તેને અનુકૂળ વાતાવરણ મળે તો તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઈ શકે છે। 29 થી 30 તારીખે સંભાવનાઓ છે કે આ જે સિસ્ટમ સક્રિય થશે તેને અનુકૂળ વાતાવરણ મળશે તો તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને અને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે। હવે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે, કયા કયા પરિબળો આ વાવાઝોડાને અસર કરી શકે છે તેની પણ વિગતવાર જાણકારી તમને આપી દઉં તો વાવાઝોડું ખતરનાક બનવાની સંભાવનાઓ પર અસર કરશે આ સમુદ્રના પાણીનું તાપમાન એ 26.5 ડિગ્રી સેલ્સિયસથી જો વધારે ગરમ પાણી હોય ત્યારે આ જે વાવાઝોડું છે તે વધુ તીવ્ર બને છે। તેને ખૂબ જ અનુકૂળ વાતાવરણ મળે છે, ભેજનું પ્રમાણ, કારણ કે ભેજવાળી જે હવાઓ હોય છે, પવનો હોય છે તે આ વાવાઝોડાનો ખોરાક છે। તેને વધારે પ્રમાણમાં ભેજવાળી હવાઓ મળશે તો તે વધુ તીવ્ર બનશે। શુષ્ક હવાઓની પ્રમાણમાં સંખ્યા ઓછી હોય તો આ જે સાયક્લોન છે તે નબળું પડશે। જમીન સાથે સંપર્ક વધુ હશે, જો દરિયામાં જ તેનું ક્ષેત્રફળ હોય તો બની શકે કે તે વધુ તીવ્ર, વધુ મજબૂત સાથે આગળ વધે, પરંતુ જો દરિયા કિનારાથી નજીક આ વાવાઝોડાનું નિર્માણ થાય તો આ જે વાવાઝોડું હશે તેની તીવ્રતા ઓછી હશે। એન્ટી સાયક્લોનની વાત કરીએ તો આ એન્ટી સાયક્લોન એ સ્ટેરિંગની ભૂમિકામાં હોય છે। આ એન્ટી સાયક્લોનની દિશા જ નક્કી કરે છે, તેની તીવ્રતા જ નક્કી કરે છે કે આખરે સાયક્લોનની મજબૂતાઈ કેટલી વધારે પ્રબળ છે। તો આ રીતે સાયક્લોનને અસર કરતા આ પરિબળો આપણે જોયા। હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જશે તો ત્યારે આખરે કઈ અન્ય સિસ્ટમો છે જે તેને અસર કરી શકે છે। તો આપ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે તો 28 તારીખની વાત કરીએ, અનુકૂળ વાતાવરણ તેને મળશે તો આપ આ જોઈ રહ્યા છો આ જે સિસ્ટમ છે તે એન્ટી સાયક્લોન સિસ્ટમ છે। ભારતની નજીક જે પણ વાવાઝોડા તૈયાર થતા હોય છે, જે બનતા હોય છે તે એન્ટી સાયક્લોન, એન્ટી ક્લોકવાઇઝ સિસ્ટમમાં ફરતા હોય છે। ત્યાં પવનોની દિશા એન્ટી ક્લોકવાઇઝ હોય છે, પરંતુ એન્ટી સાયક્લોનની વાત કરીએ તો તેમાં ક્લોકવાઇઝ પવનોની દિશા હોય છે। તો આપ આ જોઈ રહ્યા છો ઓમાન તરફના જે પવનો છે તે એન્ટી સાયક્લોન છે। આ સિવાય મધ્ય ભારત અને ઉત્તર ભારતની જે પવનો છે તે પણ એન્ટી સાયક્લોનની ભૂમિકામાં છે। જો એન્ટી સાયક્લોન આ મજબૂત થાય તો આ જે સિસ્ટમ છે તેને ઓમાન તરફ ધક્કો મારશે અને જે ઓમાન તરફની સિસ્ટમ છે તે મજબૂત થાય તો તે ભારત તરફ, એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ તેને ધક્કો મારશે। આ સિવાય એ પણ જાણકારી તમને આપી દઉં કે જ્યાં ભારતની ઉત્તર અને મધ્ય ભારતની જે સિસ્ટમ છે તે વધુ તીવ્ર નથી, વધુ મજબૂત નથી, એટલે તે આ સિસ્ટમને ટક્કર મારે તો એટલી મજબૂત થઈને આગળ ન પણ વધે, પરંતુ આ ઓમાન તરફની સિસ્ટમ તે ખૂબ જ સ્ટ્રોંગ છે, મજબૂત છે, જે તેને અસર કરી શકે છે। હજુ એક સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાં સક્રિય છે અને તે સિસ્ટમ આ જે સાયક્લોન છે તેને આગળ વધારવામાં મદદરૂપ થશે। જો આની તીવ્રતા વધુ હશે તો તે આ સાયક્લોનને આગળ વધારવામાં મજબૂતી આપશે અને તેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારોને અસર પહોંચશે। તો આ તો વાત થઈ કે ECMWF જે વેધર મોડલ છે તે શું કહી રહ્યું છે અને સાથે જ હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે। હવે આવીએ કે હવામાન વિભાગે કેવા પ્રકારની જાણકારી આ સિસ્ટમને લઈને આપી છે। તો ટ્રોપિકલ વેધર આઉટલુક તમને દર્શાવી રહ્યા છીએ, જેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અત્યારની શું સ્થિતિ છે। જે 21 મેની વાત કરીએ તો 21 મે આસપાસ કર્ણાટકના દરિયાકાંઠાથી દૂર પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યુલેશન બનવાની સંભાવના છે, જેના પ્રભાવથી 22 મે આસપાસ એ જ ક્ષેત્રમાં લો પ્રેશર બનવાની સંભાવના છે। ત્યારબાદ
ઉત્તર દિશામાં આગળ વધવાની અને વધુ તીવ્ર બનવાની સંભાવના છે. એટલે હવામાન વિભાગ પણ એ જ કહી રહ્યું છે કે અત્યારની સ્થિતિને જોતા અનુકૂળ વાતાવરણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને મળી રહ્યું છે, સંભાવનાઓ એવી વર્તાઈ રહી છે. ત્યારબાદ 22 મેની આસપાસ આ ક્ષેત્રમાં લો પ્રેશર બનશે, એટલે જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે લો પ્રેશર બની શકે છે અને તે ઉત્તર દિશામાં આગળ વધવાની અને વધુ તીવ્ર બનવાની સંભાવનાઓ છે. હવે આગળ વધી અને એ સમજીએ કે આખરે આગામી 168 કલાક દરમિયાન ડિપ્રેશન બનવાની શક્યતા કેટલી છે. તો 24 કલાકમાં કોઈ જ શક્યતા નથી કે ડિપ્રેશન બની શકે છે. આ સિવાય 24 થી 48, 48 થી 72 અને 72 થી 96 કલાક સુધી કોઈ જ શક્યતાઓ નથી કે ડિપ્રેશન બને. પરંતુ ત્યારબાદ 96 થી 120 કલાક દરમિયાન જો જોઈએ તો લો અહીં દર્શાવવામાં આવ્યું છે, એટલે ઓછી શક્યતાઓ છે પરંતુ શક્યતાઓ છે. અને ત્યારબાદ 120 થી 144 કલાકની વાત કરીએ તો મોડરેટ દર્શાવવામાં આવ્યું છે, એટલે સંભાવનાઓ છે કે ડિપ્રેશન બની શકે છે. 144 થી 168 કલાકની વાત કરીએ તો હાઈ દર્શાવવામાં આવ્યું છે, એટલે સૌથી વધારે શક્યતાઓ છે ડિપ્રેશન બનવાની. પ્રત્યેક 24 કલાકનું અનુમાન છે અને આવતીકાલના સવારના 8:30 વાગે આ જે અનુમાન છે તે બદલાઈ પણ શકે છે, કારણ કે ઘણા બધા પરિબળો આજે વાવાઝોડાની વાત કરી લઈએ, સિસ્ટમની વાત કરી લઈએ, ડીપ ડિપ્રેશન, લો પ્રેશર, તમામને આ જે પવનોની દિશા છે તે અસર કરતી હોય છે. અને જો પવનની દિશા, ભેજનું પ્રમાણ, શુષ્ક હવાઓ એ તમામને સાથે મળીને તમામ પરિબળોની અસર, વાવાઝોડાની વાત કરીએ કે કોઈ પણ સિસ્ટમની વાત કરીએ, તેને અસર કરતી હોય છે.